આપણે અહીંથી આપણે મિત્રો ફૂલડા લઈ જઈએ ગમલા જે કહેવાય એમાં કંઈ થોડાક ફૂલઝાડ વાવીશું. સૌથી પહેલાં જુઓ મિત્રો આ પક્ષી ઘર. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને ઠંડક આપવા માટે આ શ્રેષ્ઠ છે. સાથે જ પક્ષીઓ માટે પાણીના પીવાના કુંડા, ચણ નાખવા માટેના કુંડા પણ ઉપલબ્ધ છે. માટીના હોવાથી તેમાં પાણી અને પક્ષી ઘર કુદરતી રીતે ઠંડુ રહે છે. લોટ્સ ઓફ કલેક્શન છે ઘણું બધું. આ બધું સંજયભાઈ છે. જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો મિત્રો અહીં ફ્લાવર પોટના વિશાળ શ્રેણી છે. નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધી અને ખાસ કરીને હેવી વજનવાળા મજબૂત કુંડા અહીં તમને મળી રહેશે. આ ઉપરાંત જાહેર સેવા કે સાર્વજનિક સ્થળે પાણીની પરબ રાખવા માટેના વિશાળ માટલા પણ અહીં મળી રહેશે. સિમેન્ટમાંથી બનાવેલા ચૂલા પણ મિત્રો તમને હાજર સ્ટોકમાં મળી રહેશે જો તમે ઉપયોગ કરતા હો તો. તેની સાથે સાથે મિત્રો અલગ અલગ પ્રકારની વેરાયટીના અલગ અલગ માટલા તમને અહીં આખું મોટું કલેક્શન જોવા મળશે. તુલસી વાવવા માટેના કુંડા પણ મળી રહેશે મિત્રો. જો સ્વસ્તિક દોરેલું છે અને જય શ્રી રામ લખેલું છે. હવે આરે જો બોલો કેટલા મળશે? ઓર્ગેનિક તેના નહીં 50 વાર બીજા 50 વર્ષ. મિત્રો નાના કુંડાના 50 રૂપિયા અને મોટા કુંડાના 100 રૂપિયા પ્રાઇસ છે. માત્ર વાસણો જ નહીં પણ ઘરના સુશોભન માટે ચીનાઈ માટીમાંથી બનેલી સુંદર વસ્તુઓ પણ અહીં મળી રહેશે. જેમ કે ભાગ્યશાળી લાફિંગ બુદ્ધા, પવિત્ર ગાય અને આબેહૂબ દેખાતા શેષનાગ. આ સિવાય પણ ઘણા બધા કલેક્શનમાં ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે તમને. તો મિત્રો ઘણી બધી વેરાયટી છે અહીંયા. અને આ લોકેશન છે મિત્રો ભાવસોરનું, વિજાપુર લાડુલ રોડ, ભાવસોર. બસ સ્ટેન્ડની સામે છે જો સામે સાહેબ બાબાનું મંદિર છે. અહીંથી આપણે 4-5 ગમલા કુંડા લઈ જઈશું. ક્વોલિટી લઈ લો બે અહીં મિત્રો મોટી સાઈઝની પહોળી ફૂલદાની પણ મળી રહેશે જેમાં તમે વેલવાળી કોઈ વનસ્પતિ તમે વાવી શકો અને ફૂલ છોડ વેલવાળા જે લાંબા હોય એવા તમે આમાં વાવી શકો છો જેથી તમારા ઘરની શોભા વધે અને બગીચાની પણ શોભા વધે. માટી વધારે અમાય વધારે જેની ચોઈસ હાલ દેવાનો હતો. વસ્તુ હારી એટલે ઉભા રહે અમે લાડુલા છીએ.
વધારે હા અરે માર્કેટ હતા હાલ વિજાપુર છોકરા ભાળી ગયો ને તો ગમનભાઈ પાછળ પડી ગયા ધરાધર કરતા હવે બધા ભેગું જ બનાવતા હતા એની ગમનથી ચેનલ નંબર આવે સંજય રાવલ. તમારે કઈ છે ચેનલ સંજય મારે રાવલ. સેલિસ રાવળ ચલો લેવું પડે વજન વાળો લઈ લીધું છે વજન તો બહુ સહી આવી ચાલો તારે હવે આપણે જઈએ ગમન નહીં ગમનની બોલ બોલો વધારે થઈ ગયા. ગમનની બોલવાલા તો સજ તમે શું પડી ગયું છે ગમન. ગમન લાડો બનાવો વિડીયો જો મિત્રો નવા કુરંડા લાવે છે આમાં આપણે તુલસી વાવીશું અને બીજા કોઈ ફૂલ લાવી દીધા છે તો મળીએ મિત્રો નવા બ્લોગમાં તો સુધી રજા લઈએ ટેક કેર આવજો.